નીકળી પડ્યા છીએ સાળંગપુર. સવાર થઈ ગઈ છે મોર્નિંગ. બસ સ્ટેશનમાં તો 9 વાગ્યાનું કે 8 વાગ્યાનું કહે છે. તો મેડમ મમ્મી વાસમાં છે કે ના ઇકો મે ગોડી રોબો યાર ઘટને તો હેલો એન્ડ વેલકમ મિત્રો. તો આજે આપણે નીકળી પડ્યા છીએ સાળંગપુરની યાત્રામાં અને કાલે હનુમાન જયંતિ છે. તો પછી આજે જ પ્લાન બન્યું અમારું કે 10:30 વાગે હમણાં અમારું પ્લાન બન્યું કે સાળંગપુર જવું છે. પાર્થભાઈનો ફોન આવ્યો તો મિત્રો આપણે હાલી બસમાં જવાનું છે અને પાર્થભાઈ ગયા છે મામાને તેડવા. પાર્થભાઈને ભાઈ આવી ગયા મામા અને પાર્થભાઈ મોજ લેવાની છે. બીજો લાઇટ બાઇટ બંધ થઈ જાય તો સારું. વાહ, લાઇટ બાઇટ બંધ થઈ જાય તો સારું થશે. તો મામા ને ભારતભાઈ તો બંને સૂતા છે અને ઓનેસ્ટ આવ્યું છે. તો હું હવે અહીંયા કાંઈક ખાવા પીવાનું કાંઈક કરીશ. જોઈએ હવે શું મળે છે અહીંયા. નાસ્તો બાસ્તો કરી લીધો મેં અને વળી પાછો બસમાં બેસી જાઉં. હવે બેસી તો શું, હવે તો સુઈ જાય છે. હવે તો સવારે મળીએ આપણે. મિત્રો સવાર થઈ ગઈ છે મોર્નિંગ અને ચાય ને બિસ્કિટ લઈ લીધી અને ચાય ભાઈ પી ગઈ. બસ સ્ટેશનમાં આપણે પૂછા કરીએ 8:30 વાગે મોર્નિંગ થઈ ગઈ. નમસ્કાર મિત્રો, નમસ્કાર મિત્રો. તો સુપ્રભાત બધાને. આજાને હનુમાન જન્મોત્સવની કારણે શુભેચ્છાઓ. હવે અમે આવી પહોંચ્યા છીએ રાજકોટ. હવે અમે અહીંયા જવા માટે બસ ગોતીએ છીએ, પણ બસ છે 8 વાગે. પણ અમે અહીંયાથી વળી બીજે ક્યાંક જાશું. ઉમાથી બસ મળી જવાની શક્યતા છે. એના પેલા ઘાટિયા જનાવરનું તાણે બહુ મિત્રો બસ સ્ટેશનમાં તો 9 વાગ્યાનું કે 8 વાગ્યાનું કહે છે કે સાળંગપુર માટે બસ 8 કે 9 વાગે છે. તો અહીંયાથી આજી ડેમ કે એવું કાંઈક નામ છે. તો ઉમાંથી આપણે બસ મળી જાય છે ડાયરેક્ટ. તો પાર્થભાઈને બે વાત કરે રિક્ષાવાળાથી ને ઉબર વાળાથી ને ઉબર બોલાવે છે. હવે મળી ગયા લોકલ. અરે મળી જાય અહીંયાથી. એરોન ગાંઠિયા પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. આમાં એની રેખડે ને આમાં ખરી ન હડકે તો અહીંયા ઉભા રહો ને. રિક્ષા વાળાને કહી અહીંયા ઉભા રહો ને. તમે ક્યાં જાવ ને ભેગો ને પાછો રાજકોટ જોઈ લાગે તો પેરિસ. બોલો રાજકોટ છે પેરિસ. રાજકોટ પેરિસ બોલો પ્યોર અહીંયા એવું સામે ટાવર દેખાય તો ને પેરિસ ટાવર પર નામ આવે એફિલ ટાવર ને તે જ નામ આવે ઈ એફિલ ટાવર એફિલ. ઈ રાજકોટ જતી ટાવર. वाह क्या सीन है. एकदम मुख्य लगे थे क्या जोकिंग का मामा. રડાર વાતાવરણમાં વરસાદ બંધ ને ખરો કેટલો થઈ ગયો. વાદળ અને પાછળ હા પહેલે પણ ગાંઠિયા સ્વેગ હોતો ऐसा તો મેડમ મમ્મી વાસનો છે કે મેડમ મેં ગાંઠિયા જોઈ પાયું ગળા સનાતની હિન્દુ ગળા ચાલ તો કે ખાતે કિને નહીં ના લે પાન આયો. अरे कहना क्या चाहते हो. તો એક વાર કુછ કરે માઈક દે દે એ જા દો હલો. They used to fun fucking you, pero ya llegaron con 150 કિલોમીટર હા થોડી જાય કાંઈ. ક્યાં ગયો દીકો રોડ ઉપર જાય. રિપેર છે બગડી ગઈ એક તો. आप भी ठीक करके देता हूँ. આપણે ક્યાં જાય તો ક્યાં જવું વોટ ઈ ક્યાં બસ ફરી જાય ઈ ભાવનગર તો તારે કો જાય ઈકો માં ન જાવ ભાઈ હાથ ગામ જેના પર આ મામા હવે આવશે મામા. ઓય એ ના ના એ ડર તો હરા અંદર એ મામા ભીડ તો જો મિત્રો 12 કિલોમીટર ખાલી
એ બોટા તો નહીં ये नाय बन्नू लहरो तो करा अंदर जेड़ा कितने आउंगी लाएंगे हाँ ये बड़ी अच्छी बात कही आप बन्नू वाले आगे कई करूं बस ये आम ब्रश मैं हेडा हेडे खोल में ब्रश करता हूं पाने यार हेडे तो सुधर जाओ, सुन लो मेरी बात, ठीक है? आई ना तो फेस वॉश ये રૂપાણ થી બોંધી ये વાસના ચાંદલા કરીને એ પણ લગાવ્યો तो पर नाई बोनस ले નહીં બોતે નહીં મેં ઓય, શેમ્પુ શેમ્પુ आरे मरे छडियो खणीस ने ભાઈ શેમ્પુ વેમ્પુ યાર એરા ઘણી આયા थैंक्स विडियो में नहीं है હાલો એ પકડો टाइम ब्रश करा ना एरिया की ब्रश करा तुम्हारे सजे काम भी होते આવું ફેસ વોશ કર દો ફેસ વોશ લેવા દે ને મોં ફેસ વોશ ખાલી કરી દો नहीं तक ना પરફ્યુમ ઉતે લગાવ્યો સો વનું ફેસ વોશ રૂપાળ ઘણો શબ્દો ને જરાક જો મિત્રો મજેદાર ગોટા રાજકોટના પ્રખ્યાત ગોટા આ ગુમ क्या ले गया હા ખરેખર નથી દેખાતા ના એક તો ગોડી રોબો યાર સદને તું મને भाईड़ा ओबे ओबे પોણા करता મારી બસ આપી ને આવ્યો તો પોણા મારી ઓનો ચેવડો પડી ગયો ટાયર કેવડો મળી खबर है 100 किलोमीटर ओबे ओबे કેટલા કલાક થી ખબર હે એસટી સાવ હે 4 કલાક ઓબો થોડી રો વાજે કરો હા કરો આયો ભીડ કેવી ચડે બસ આવે એટલે ડાયરેક્ટ અહીંયા ભીડ ચડી જ જાય એમ હા મિત્રો હવે બીજી આવી હવે આ એ માસીએ કીધું એમ હાઉસફુલ છે આગી ગયા છે કેટલા હે 8 વાગી ગયા છે આટો હજી ગયા તો મિત્રો હવે આપણે નીકળી પડ્યા છીએ અને બસ મળી ગઈ છે પણ બેસવાની જગ્યા નથી એ અલગ વાત છે वेरी डेंजरस આખી બસ પેક છે तुमसे ना हो पाएगा તો મિત્રો હવે માંડ માંડ પહોંચ્યા છીએ આપણે હવે થાકીને ટેકરો થઈ ગયા છીએ હવે હવે વોટર જવાનું કાંઈ હવે અહીંયા પહોંચી હવે કાંઈ આપણે આરામથી જાશું કાંઈ કરતા કાલે નીકળશી ને કા પછી કા કાલે કાલ નીકળતા આપણે શું અહીંયા આજે એક્સપ્લોર કરતું સાળંગપુર ધામ કા સાળંગપુર કામ કષ્ટભંજન દેવ મામાને તો મજા આવી ગઈ સોઈ ગયા એ લાગે જગ્યા મળી ગઈ હતી બેસ આવો આવો ભાઈ આવો બોર્ડ લઈને તમે ફ્લાઇટ માંથી આવ્યા છો હાલો ભલે ખાપે એટલા વાતો